કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ આજ રોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી, કુંભારવાડા, કારેલીબાગ, બાપોદ અને વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં સમાવિષ્ટ બંને કોમના આગેવાનો, વડીલો અને FOPના મિત્રો હાજર રહ્યા હતા અને આવનારા બંને તહેવારો શાંતિપૂર્ણ અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ પોલીસ વિભાગ તરફથી આગેવાનોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। પોલીસ સ્ટેશનના PI શ્રીઓ, ઉપસ્થિત તમામ મારા સાથી પોલીસના અધિકારી કર્મચારી મિત્રો, અમારા આમંત્રણને માન આપીને પધારેલ તમામ આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, FOP, आयोजन मंडलना तमाम। काशी से मक्के तक एक ब्रिज बने और उस ब्रिज पे हिंदू मुसलमान हर कोई चले, ये मेरी उम्मीद है। आमीन। આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારોની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની અને આયોજકોની તેમજ આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી। તમામ મિટિંગ ખૂબ સારી રહી। તમામ આયોજકોનો, તમામ આગેવાનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો। FOP શાંતિ સમિતિના સભ્યો તમામે ખૂબ સાથ સહકાર આપીને જે આપણે આવનારા તહેવારો ઉજવવાના છે એમાં એકબીજાના સહકારથી તમામ આ તહેવારો ઉજવવામાં આવે એ રીતની આ મિટિંગ કરવામાં આવી। જૂની ગઢીના ગણપતિ શ્રીનું વિસર્જન પણ ખૂબ સારી રીતે સંપન્ન થયું છે। તમામ આયોજકોનો, તમામ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ, શાંતિ સમિતિ, મોહલ્લા સમિતિ, તમામના સભ્યો અને તમામ આયોજકોએ અને તમામ સભ્યોએ જે એમાં મહેનત કરી છે એ તમામને હું અભિનંદન આપવા માંગુ છું। તમામના સાથ સહકારથી આ ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી શક્યા, એના માટે તમામને શુભેચ્છાઓ। બિલકુલ, તમામ પક્ષોનો ખૂબ સારો સાથ સહકાર છે અને આ વડોદરા શહેરની આ ધરોહર જાળવવામાં વડોદરાના નાગરિકો અને તમામ આગેવાનોએ જે સહકાર અને આગેવાની બતાવી છે એ પણ ખરેખર પ્રશંસાને પાત્ર છે। આપ લોકોના માધ્યમથી જણાવવા માંગુ છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર આજે ઝોન 4 શ્રી ACP ભોજાની સાહેબ અને અન્ય PI સાહેબો આમંત્રણ આપેલું અને આ મિટિંગના અંદર આવનારા દિવસોના અંદર ઈદે મિલાદુન નબીનો જુલુસ બી નીકળશે અને ગણપતિજીની સવારીઓ પણ નીકળશે। એ બંને સવારી અને જુલુસ સારી રીતે પસાર થાય એ બાબતસર અહીંયા ચર્ચા થઈ છે અને બહુ સારી ચર્ચાઓ થઈ છે, હેલ્ધી ચર્ચા થઈ છે અને દરેક હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને આ વસ્તુને માન આપીને આગળ વધે તો 4 ચાંદ લાગી જાય અને લાગશે 4 ચાંદ। અહીંયા નમાજ શુક્રવારે ઈદ મિલાદુન નબીના દિવસે બપોરની નમાજ પહેલા બધા જ જુલુસો પૂરા થઈ જાય એવી ચર્ચા થઈ છે અને ત્યાર પછી આપણે સાંજે ગણપતિની પંડાળો શરૂ થશે અને ત્યાં ભાવિ ભક્તોનો વિરામનો ભેગો થશે। તો અમે એ લોકોની અને આપણી બધાની વિસ્તારની સાચવણી કરવા આપણે પોતપોતાના વિસ્તારમાં આવીને ઉભા રહીશું। 1 વાગે જુલુસ પૂરો થઈ જશે, નોટ નેસેસરી જે કથા થાય છે તો રાત્રે ચાલુ રહેશે ને 12 વાગ્યા સુધી। અહીંયા જે પ્રોસેસ છે, જે રીત રિવાજ છે એ તો ઈદે મિલાદુન નબીના દિવસે થવાના જ છે। રસ્તા પર જે જુલુસો નીકળવાના હતા એ જુલુસો રસ્તા પરથી નમાજની પહેલા પોતપોતાના વિસ્તારમાં પહોંચી જાય એવી ચર્ચા થયેલી છે। મીટિંગમાં શાંતિથી બંને હિન્દુ અને મુસલમાનનો જે કંઈ તહેવાર છે એકદમ શાંતિમય પ્રોગ્રામ પૂરો થાય એ રીતેની બંને પક્ષની બાંહેધરી આપી છે સાહેબને। શું નામ છે આપનું? વિનુભાઈ ખેર, દરબાર છું। આજે બરોડા શહેરની અંદર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 4
અને તમામ પીઆઈઓ અને તમામ ઝોન 4ના સિટી પોલીસ સ્ટેશનના બધા પીઆઈઓ હાજર હતા અને આ મીટિંગ રાખવામાં આવી હતી. હવે આવનાર દિવસોની અંદર ગણપતિ વિસર્જન છે, ઈદે મિલાદુન નબીનું તહેવાર છે, એ જ દિવસે છે અને એ ડિસિઝન કરવામાં આવ્યું છે કે નમાઝના પહેલા બધું પૂરું કરવામાં આવશે, પણ ઈદે મિલાદુનનો જે તહેવાર છે એ જે રીત રિવાજ કરવામાં આવે છે એ તો કરવાના જ છે. અને બીજી વસ્તુ કે અમારી શાંતિ સમિતિની ટીમ બધા જ તહેવારોમાં, બધા જ જુલુસોમાં અમારી ટીમ લાગેલી હોય છે શાંતિ સમિતિની. અને બહુ સારી રીતે પ્રોગ્રામ આ સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું થયું છે અને ઝોન 4 સાહેબ નવા આવ્યા છે, એમને બધું માર્ગદર્શન અમને આપ્યું છે અને તમામ પીઆઈઓ અને તમામ એસીપી સાહેબ, આપણા ભોજાણી સાહેબે જે પણ કહેવામાં આવ્યું છે એ અમે એમના કહેવા मुजब એ અમલમાં કરીશું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें